આજરોજ અમદાવાદ સમગ્ર જિલ્લા ખાતે લગભગ 83 જેટલા લોકેશન અને વિરમગામ ડિવિઝનના 21 જેટલા લોકેશન ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે આવી પરિસ્થિતિની અંદર શું કરવું શું ન કરવું તે વિશે, આ ઉપરાંત જેટલે સરકારના જાહેરનામાઓ છે, સરકારની માર્ગદર્શિકા છે અને જિલ્લાના સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જેટલી માહિતી સમગ્ર ગ્રામજનો સુધી પહોંચે એટલે જેથી કરીને પેનિક ન ફેલાય અને સાચી માહિતી શું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુથી આજે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. આ તાલીમની અંદર લગભગ સમગ્ર વિસ્તારના તમામ સમાજના આગેવાનો, સમાજના અગ્રણીઓ અને જિલ્લાના વિવિધ વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આ તાલીમ આપવામાં આવેલી છે. આ ઉપરાંત આવનારા સમયમાં પણ આવી તાલીમોનું આયોજન કરવામાં આવશે અને વિરમગામ શહેરની અથવા તો વિરમગામ ડિવિઝનની તમામ જનતાને એક કેટલી અપીલ છે કે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજો, જે અફવાઓ ફેલાય છે તેમનો વધારે પ્રચાર ના કરવો. આ ઉપરાંત સરકારના જાહેરનામા છે, અત્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે સરકારશ્રી દ્વારા કે ડ્રોન અને ફટાકડા ઉપર પ્રતિબંધ છે, તો સરકારના જાહેરનામાનું પાલન કરવું અને સરકારને તમામ સહકાર આપવો આવી પરિસ્થિતિની અંદર, એ જ આપણો સાચો નાગરિક ધર્મ છે. આથી તમામ નાગરિકો સહકાર આપે તેવી અપીલ સાથે જય હિન્દ, જય ભારત. સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ટોટલ 83 ક્લસ્ટર સેન્ટરો ઉપર સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામોથી ઓછામાં ઓછા 10 વ્યક્તિઓને આ સિવિલ ડિફેન્સની તમામ વિભાગો તરફથી માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અંતર્ગત આ તાલીમ આપવામાં આવી રહેલ છે. આ તાલીમની અંદર ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિ અથવા કોઈપણ પ્રકારની ઇમરજન્સી વખતે શું કાર્યવાહી કરવી અને કેવી રીતે બચાવ કાર્ય કરવું પોતાના માટે અને અન્ય માટે તેની સમજ આપવામાં આવે છે. આ તાલીમની અંદર અનુભવ તરીકે ફાયર વિભાગ, મેડિકલ વિભાગ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, R&B વિભાગ અને અન્ય તમામ વિભાગો જે સરકારશ્રીના છે તેમના દરેક એક પ્રતિનિધિ દ્વારા દરેક વ્યક્તિઓને પોતાના વિષય અંતર્ગત ખાસ કરીને જેમાં ફાયરના બનાવ વખતે શું કરવું, ફર્સ્ટ એડ મેડિકલ શું છે, સિવિલ ડિફેન્સના પ્રતિનિધિ દ્વારા સામાન્ય બચાવની તકનીકો તેમજ સોશિયલ મીડિયા, લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક તેમજ સરકારશ્રીના અલગ અલગ જાહેરનામા વખતની સૂચનાઓનું પાલન કરવા અંગે જરૂરી સમજ કરવામાં આવી રહેલ છે.